વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું જો સમીકરણ 6x² - kx + 2 = 0 નો વિવેચક 1 હોય તો k ની કિંમત શોધવાની છે, હે ને? હવે અહીંયા આપણે દ્વિઘાત સમીકરણમાં જે સૂત્ર છે એને લખી લઈશું. પહેલાં જાણો છો ને તમે બધા, એ x + bx + c = 0, બરાબર? એટલે આપણને અહીં એની કિંમત મળશે. ઉપર જોતા ઉપરના જે સમીકરણને સરખાવતા આની સાથે એની કિંમત આપણને મળશે 6, બીની કિંમત આપણને મળશે -k અને સીની કિંમત આપણને મળશે +2. ખ્યાલ આવે છે કે નથી આવતું? બરાબર. હવે વિવેચકનું સૂત્ર તમને બધાને ખબર છે, હે ને? વિવેચકનું સૂત્ર બરાબર d = b² - 4ac. ખ્યાલ છે ને? હે ને? એમાં આપણે આ કિંમતો મૂકીશું. એટલે સૌથી પહેલાં આપણે સૂત્ર લખી દઈએ, d = b² - 4ac. ડી બરાબર આપણને વિવેચક, ડી બરાબર આપણને આપેલું છે વિવેચક 1 છે, એટલે અહીંયા ડીની જગ્યાએ આપણે 1 મૂકી દઈશું. 1 બરાબર બીની કિંમત આપણને આપેલી છે -k² - 4, એની કિંમત 6 છે અને સીની કિંમત 2 છે, અને માટે 1 સાદુરૂપ આપી રહ્યા છીએ. અહીંયા કે 2 વખત છે એટલે કે આ પ્રમાણે થઈ જશે, હે ને? કે આ પ્રમાણે થઈ જશે, k² જ રહેશે, ઓછા આને સાદુરૂપ આપી દો, 4 × 6 = 24, 2 = 48. સમજાય છે ને? બરાબર. હવે આપણે આગળ જઈએ. માટે અહીંયા ગણું છું આ બાજુ. માટે કેને શોધવાનો છે, માટે બહારની સાઈડ લાવી દઈશું. k² બરાબર 48, 48 તો ઓછા જ છે, બરાબર? અને આ બાજુથી આમ જશે એટલે -48, અને આ એક આમ જશે એટલે ટોટલ થયા 49. સમજાય છે ને? બરાબર. માટે k² બરાબર કેટલા થયા? -49. માટે કે શોધવાનો છે એટલે વર્ગ જશે વર્ગમૂળમાં, બરાબર છે? 49, અને આને બંને વસ્તુ કરી દે પ્લસ અને માઇનસ, માટે કે બરાબર 49 નું વર્ગમૂળ કેટલું રહેશે? 7.